નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે માત્ર 10 વર્ષની બાળકી સાથે આરોપી આચરેલા દુષ્કર્મના વિરોધમાં મંગળવારના રોજ જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના 500 જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માત્ર 10 વર્ષની બાળકી સાથે જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન ગતરોજ 8 દિવસની સારવાર બાદ બાળકીએ આખરી શ્વાસ લીધો હતો। બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરુદ્ધ લોકોમાં આક્રોશ ફેલાયો છે, જેના માટે લોકો વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે। ત્યારે આજરોજ ભરૂચના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અંદાજિત 500 જેટલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી। આ ઉપરાંત વિદ્યાર્થીઓએ અંદાજિત 500 જેટલા પત્રો લખીને કલેક્ટરને સોંપ્યા હતા। વિદ્યાર્થીઓએ બાળકી માટે 2 મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પી હતી। હું કૃષ્ણા સોલંકી શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સની વિદ્યાર્થીની છું। હમણાં જ 16 તારીખે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરવામાં આવ્યો છે। તો મારી એક અપીલ છે સરકારશ્રીને કે એ ગુનેગારને ફાંસીની સજા કરવામાં આવે। અમે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સના સ્ટુડન્ટ અમારી કોલેજથી રહીને કલેક્ટર કચેરી સુધી એક શાંતિ રેલી કાઢવામાં આવી છે, જેમાં અમે લોકોએ અમારા કાગળમાં અમારી અપીલો અને અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ ગુનેગારને વધારેથી વધારે સજા કરવામાં આવે। તેમજ અમે 500 થી વધારે વિદ્યાર્થીઓ આ અપીલ લઈને કલેક્ટર કચેરી પર આવ્યા છે, જેથી અમારી અપીલને મંજૂર કરવામાં આવે અને આ ગુનેગારને જલ્દી ફાંસીની સજા કરવામાં આવે। હું એક સ્ત્રી તરીકે, હું એક છોકરી તરીકે સમજી શકું છું કે એ બિચારી 10 વર્ષની માસૂમ બાળકી પર શું વીત્યું હશે। તેથી મારી આ એક અપીલ છે કે જલ્દીથી જલ્દી એ ગુનેગારને સજા કરવામાં આવે। મારું નામ રિદ્ધિ મકવાના છે અને હું જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની એક વિદ્યાર્થીની છું। આમ તો આપણે કહીએ છીએ કે બેટી બચાવો અને બેટી પઢાઓ, પરંતુ જો છોકરી પોતાના ઘરની બહાર જવામાં જ બીકમાં રહેશે, કેમ કે આ 16 તારીખે 10 વર્ષની દીકરી સાથે આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે। એટલા માટે મારું ખાલી સરકાર શ્રીને એવું જ કહેવું છે કે બને ત્યાં સુધી આ જે અપરાધી છે એને જલ્દીથી જલ્દી મૃત્યુદંડની સજા આપો, કે બીજા લોકો આવો ઘટના કરતા પહેલા 100 વખત વિચારે।